નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા પર ટ્રકને ઊભી રાખતા ટોલ કર્મી ટ્રક પર ચડીને ચાલકને માર માર્યો હતો અને ચાલકે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી અને પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે। ભરૂચ નજીક હાઈવે પર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે। ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી તેની પાછળ ડ્રમ મૂકી દીધા હતા અને ટોલ પર કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘૂસીને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બુધવારની સવારના સુમારે એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ટ્રકને ઓવરલોડ કહીને રોકી ટ્રક ચાલક સાથે બોલાચાલી કરતા કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવતા તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેને માર માર્યો હતો અને પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર કોલ કર્યો હતો। 112 પર કોલ કરતાની સાથે પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસના આગમન બાદ ટ્રક ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। પોલીસે અરજી સ્વીકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ટોલ પ્લાઝા પર ઓવરલોડના બહાને વાહન ચાલકોને હેરાન કરવાની ફરિયાદો ઉઠતી રહેશે, ત્યારે આવા કડક कार्यवाही કરવામાં આવે તે જરૂરી છે। क्या हुआ आपके साथ में, क्या घटना घटी है? सर टोल प्लाजा को उन्होंने गाड़ी रुकाया था सर, आगे में ड्राम लगाया था सर। उन्होंने गाड़ी जैसे नहीं रुका तो उन्होंने चलती गाड़ी का खिड़की खोल के 3 बंदे गाड़ी में घुस के दम मारा था। दोनों पकड़ा था, एक ने मेरे इधर खूनी दिया था कमर में। अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा हमने, बहुत मारा हमको। मेरा खल्लासी भाग गया, उसने वीडियो बनाना चाहा तो उसके पीछे भागा था तो वो भाग गया सर। कितने लोग थे वो लोग? वो सब 3 लोग थे जिन्होंने मेरे को मारा था गाड़ी कौन सा में। टोल टैक्स का क्या नाम है? ये भरूच टोल पे सर, ये नदी के पास टोल है सर, इस पे मारा था। आपने पुलिस को बुलाया था फिर? सर आँख खोल किया था ना पुलिस को सर, कितने नंबर पर? 112 पे किया था सर।